મુખ્યમંત્રી રાજકોટની મુલાકાતે છે ત્યારે તેઓએ રાજકોટવાસીઓને મોટી ભેટ આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું। આ કાર્યક્રમમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી સહિત રાજકોટ મહાનગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ મુખ્યમંત્રીએ કમ્પ્યુટરાઇઝ ડ્રો થકી લાભાર્થીઓને આવાસની ફાળવણી કરી હતી। કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વિવિધ વિકાસના કાર્યો થકી રાજકોટમાં પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે। પાણી માટેની સૌથી વધારે વિકટ પરિસ્થિતિ જો કોઈએ જોઈ હોય તો એ રાજકોટ શહેર અને જિલ્લાએ જોયેલી છે। ટ્રેનથી પાણી ને ટેન્કરથી પાણી ને બધી દશામાંથી આપણે બહાર નીકળ્યા છીએ। અને આ વિઝન કોણે જોયું, કેવી રીતે જોયું? વિઝનથી નથી થતું, એ વિઝનને તમારે કાર્યમાં લાવવું પડે। અને એ કાર્યમાં લાયા પછી આજે પણ તમે જે 545 કરોડ રૂપિયાના કામો જોઈ રહ્યા છે આપણે કે આજે ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે, એની અંદર સૌથી વધારે કામ પાણીના છે। એટલે રોજબરોજ પાણી માટેની પરિસ્થિતિ રાજકોટ શહેરની સુધરતી જઈ રહી છે। દૃઢ નિર્ધાર સાથે રાજકોટ કોર્પોરેશન કામ કરી રહ્યું છે, એ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપે। વિકાસના કાર્યો કરતા પણ આની શરૂઆત મોદી સાહેબે કરી અને એમના કારણે આજે 550 કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ, પબ્લિક સર્વિસીસ માટેના કામો, માળખાકીય સુવિધાનો કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે। સાહેબ, કલ્પનાતીત કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે।